શું તમારા બટાકા પૌવા સોફ્ટ નથી બનતા, સ્વાદિષ્ટ નથી લાગતા, ફિક્કા લાગે છે? તો ચાલો આજે એકદમ પરફેક્ટ આ રીતે તમે બટાકા પૌવા બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે। તો સૌથી પહેલાં 2 કપ પૌવાને સરસ રીતે પાણીથી ધોઈ અને પાણી કાઢીને સ્ટ્રેનરમાં કાઢી લો, એટલે કાનાવાળા તમારે બાઉલમાં કાઢી લેવાના છે, જેથી પૌવા એકદમ સરસ રીતે કોરા થઈ જશે। ત્યાં સુધીમાં હવે આપણે એક કઢાઈની અંદર 1 ચમચી તેલની અંદર અડધા કપ જેટલા સિંગદાણાને તમારે પહેલેથી શેકીને કાઢી લેવાના છે। આવું કરવાથી સિંગદાણા એકદમ સરસ રીતે ક્રન્ચી લાગે છે। હવે ફરીથી તેલ મૂકવાનું છે, રાઈ, જીરું એડ કરવાનું છે, મીઠા લીમડાના પાન, લીલા મરચાં એડ કરી દેવાના છે અને એક મીડિયમ સાઇઝનું બટાકો આ રીતે સમારીને એડ કરવાનું છે। એના ભાગનું મીઠું નાખીને સરસ રીતે બટાકાને થવા દો। બટાકા અધકચરા થઈ જાય એટલે પછી આપણે ડુંગળી એડ કરવાની છે। જો ડુંગળી ના ખાવી હોય તો તમે સ્કીપ કરી શકો છો। અહીંયા આગળ હળદર અને એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરી ફરીથી આપણે એને થવા દીધી છે। હવે સરસ બટાકા ચડી ગયા છે તો જે પૌવા પલાળીને રાખેલા હતા તે બધા તમારે એડ કરવાના છે। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી અને બધું સરખી રીતે મિક્સ કરવાનું છે। તો જોયું ને, આ રીતે કરવાથી તમારા બટાકા પૌવા ખૂબ જ સરસ રીતે સ્વાદિષ્ટ લાગતા હોય છે। બધું બરાબર મિક્સ થઈ જાય એટલે છેલ્લા લીંબુનો રસ અને ખાંડ એડ કરવાની છે। ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી કરી શકો છો। તો ગુજરાતી જે આપણે બટાકા પૌવા હોય છે થોડા ગળચટા હોય એટલે આપણે થોડી ખાંડ પણ એડ કરતા હોય છે। તો બસ આપણા આ બટાકા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે। ઢાંકીને 2 મિનિટ થવા દો। ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા, સિંગદાણા એડ કરી દો એટલે આપણા બટાકા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે। ઉપરથી તમે રતલામી સેવ નાખીને પણ સર્વ કરી શકો છો। વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનો બિલકુલ ના ભૂલતા।